હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. ફ્રેન્ડ્સ, શું આપ એઆઈબી 21ની તૈયારી કરી રહ્યા છો? તો આ તમારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ લાઈફ ચેન્જિંગ વિડીયો સાબિત થવાનો છે. ઘણા વિદ્યાર્થીઓ એઆઈબી 21ની તૈયારી તો કરે છે, મહેનત પણ ખૂબ કરે છે, પણ એક્ઝામમાં ફેલ થઈ જાય છે. કારણ શું? એમની રોંગ સ્ટ્રેટર્જી. આજે આપ સૌને થંબનેલ પરથી પણ આઈડિયા આવી ગયો છે કે હું વાત કરવાનો છું એક સ્માર્ટ સ્ટ્રેટર્જી વિશે. પ્રથમ ટ્રાયલમાં ફર્સ્ટ અટેમ્પમાં ઇઝીલી કઈ રીતે આ એઆઈબી 21 પરીક્ષામાં પાસ થઈ શકો અને 60+ માર્ક્સ લાવી શકો. આજના આ વિડીયોનો ટોપિક જ એ છે કે આપણે આ પરીક્ષા પ્રથમ ટ્રાયલે કઈ રીતે પાસ કરી શકીએ, એના માટેની ફૂલ સ્ટ્રેટર્જી શું છે, તૈયારી કઈ રીતે કરવી અને 60થી વધારે માર્ક્સ કેવી રીતે લાવવા, એ આ વિડીયોમાં આજે આપણે જોવાના છીએ. તો ફ્રેન્ડ્સ, જે પણ કોઈ સ્ટુડન્ટ ચેનલ પર નવા છે, પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લેજો, જેથી આવનારા ખૂબ જ અગત્યના વિડીયોઝના નોટિફિકેશન આપ સૌને સૌથી પહેલા મળી જાય. બિલકુલ સમયને નહીં બગાડીએ, શરૂ કરીશું આજનો વિડીયો. ફ્રેન્ડ્સ, તો સૌથી પહેલા પાર્ટ નંબર 1માં હું તમને એક્ઝામ અન્ડરસ્ટેન્ડિંગ કરાવું છું. સૌથી પહેલા આપણે એક્ઝામ વિશે સમજીએ. એઆઈબી છે શું? એઆઈબી એક એક્ઝામ છે જે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા કન્ડક્ટ કરે છે. ફ્રેન્ડ્સ, આપણા માટે ઇમ્પોર્ટન્ટ શું છે કે આ પરીક્ષા ઓપન બુક એક્ઝામ હોય છે, એટલે કે તમે આ પરીક્ષા ડાયરેક્ટ લઈને જઈ શકો છો આ પરીક્ષામાં. પણ ધ્યાન રાખજો, આ ભલેને ઓપન બુક એક્ઝામ કેમ ના હોય, ઘણા બધા સ્ટુડન્ટ્સ આ એક્ઝામમાં ફેલ થાય છે. તો દરેક સ્ટુડન્ટનો એક જ પ્રશ્ન હોય, તો સર શું કરવાનું આ એક્ઝામમાં પાસ થવા માટે? પાર્ટ નંબર 2 સમજીએ. ટ્રિક સ્માર્ટ સબ્જેક્ટ સિલેક્શન. કંઈ નથી કરવાનું તમારે. સૌથી મોટી ટ્રિક શું છે તમને ખબર છે? કે તમારે બધું જ વાંચવાની જરૂર નથી. સબ્જેક્ટ તો ઘણા બધા છે, પણ માત્ર ને માત્ર તમારે 5 વિષય પર ફોકસ કરવાનું છે. કયા 5 વિષય? ભારતનો બંધારણીય કાયદો, ભારતના ક્રિમિનલ લો, જેને આપણે ભારતીય ન્યાય સંહિતા કહીએ છીએ, એ સિવાય સીઆરપીસી, બીએનએસ, જેનો આપણે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા કહીએ છીએ, પછી આપણો ભારતીય સાક્ષ્ય અધિનિયમ, પુરાવાનો કાયદો અને સીપીસી, સિવિલ પ્રોસિજર કોડ. આ 5 કાયદા એવા છે જેમાંથી લગભગ 50 પ્રશ્નો બને છે ફ્રેન્ડ્સ, કદાચ 50થી વધારે બનતા હોય. તો તમારે બસ આ સબ્જેક્ટ સ્ટ્રોંગ બનાવવાના છે. સૌથી વધારે આ સબ્જેક્ટ પર તમારું ફોકસ હોવું જોઈએ. જો તમે આ 5 સબ્જેક્ટ પર સૌથી વધારે ફોકસ કર્યું તો તમારા 40થી 50 માર્ક ઇઝીલી કવર થઈ જશે ફ્રેન્ડ્સ. હવે પ્રશ્ન પાછો એનો એ જ ઊભો છે કે આ તૈયારી કેવી રીતે કરીશું આપણે? પાર્ટ નંબર 3 જુઓ. પાર્ટ નંબર 3માં હું બેરેક્ટ ની વાત કરીશ તમને, કે બેરેક્ટ તમારા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ છે. બધું જ છે એવું કહી શકાય કે એઆઈબીમાં નોટ્સ કંઈ કામે આવતા નથી. કોઈ નોટ્સ બનાવે તો એઆઈબીમાં કંઈ કામે આવવાના છે? ના, નથી આવવાના. એઆઈબીમાં માત્ર બેરેક્ટ્સ કામે આવવાના છે. તો બેરેક્ટ્સનાથી ડાયરેક્ટલી તમને ડેફિનેશન્સ એટલે વ્યાખ્યાઓમાંથી પ્રશ્નો પૂછાય છે, કલમો ડાયરેક્ટલી પૂછાય છે, ઉદાહરણોમાંથી ડાયરેક્ટલી પ્રશ્નો પૂછાય છે. તો તમારે શું કરવાનું છે? તમારે બેરેક્ટ્સ વાંચવાનું છે. સનદ માટેની પરીક્ષા એટલે ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન માટે પુનહલ લો હાઉસ દ્વારા બેરેક્ટ્સનો નવો સેટ બહાર પાડવામાં આવેલ છે. તમામ બેરેક્ટ્સ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની ગાઈડલાઇન્સ મુજબના હોવાથી પરીક્ષા ખંડમાં સાથે રાખી શકાશે અને તમામ બેરેક્ટ્સ ગુજરાતી તથા અંગ્રેજી એક સાથે એટલે દ્વિભાષી સ્વરૂપે આવશે. આ સેટમાં આપને બેરેક્ટ્સ ઉપરાંત પ્રીવિયસ પેપર સોલ્યુશનની બુક પણ સાથે મળશે. ભવિષ્યમાં વકીલાતમાં તથા સિવિલ જજની પરીક્ષામાં પણ આ જ બુક્સ ખૂબ જ ઉપયોગમાં આવશે. બેરેક્ટ્સ કોમ્બો સેટમાં તેમજ છૂટક પણ મળી શકશે તથા વ્યાજબી ડિસ્કાઉન્ટ સાથે ફ્રી હોમ ડિલિવરી પણ કરી આપવામાં આવશે. વધુ માહિતી કે ઓર્ડર કરવા માટે સંપર્ક કરો પુનહલ લો હાઉસ 9825986757 www.punhalllawhouse.com. અંડરલાઈન કરવાની છે અને રિવાઇઝ કરતા રહેવાનું છે. ઘણીવાર તમને શોધવામાં મુશ્કેલી પડે, તો તમે જેટલું વાંચેલું વધારે હશે એટલું તમે ઇઝીલી શોધી શકશો. શોધવું, જે વ્યક્તિ વહેલા શોધે છે એ પાસ થઈ જાય છે. અહીંયા તો બસ એ સ્ટ્રેટર્જી છે સૌથી ઇમ્પોર્ટન્ટ, તમે કઈ રીતે જવાબ શોધી શકો છો. નેક્સ્ટ પાર્ટ જુઓ, સર્ચ સ્કિલ. મેં તમને કહ્યું ને કે આન્સર શોધવાની કળા. ઘણા સ્ટુડન્ટ એવું કહે છે કે સર ઓપન બુક એક્ઝામ છે તો ઇઝી રહેશે.
શું આ રિયલિટી છે? જવાબ આવે છે ના. ઘણા સ્ટુડન્ટ્સને આન્સર શોધતા પણ નથી આવડતું ફ્રેન્ડ્સ. તો શું કરવું પડે? સેક્શન્સ જે અગત્યની હોય સ્ટિકી નોટ્સ એના પર લગાવવા પડે, હાઇલાઇટ કરતા રહેવું પડે. એક અનુક્રમણિકા તમારે સૌથી વધારે વાંચવી પડે. જેટલી વધારે તમે અનુક્રમણિકા વાંચો શોર્ટ ટાઈમમાં એટલું ઇમ્પોર્ટન્ટ બને. જે સ્ટુડન્ટ્સ જેટલી જલ્દી આન્સર શોધી લે છે એ સ્ટુડન્ટ્સ પાસ આઉટ થઈ જાય છે. આ એક કહી શકાય કે એક સ્કિલ છે આન્સરને શોધવો, જે તમારે પ્રયત્ન કરવાનો છે. તો જેટલી જલ્દી તમે આન્સર શોધશો બેરેક્ટમાંથી એટલી પોસિબિલિટીઝ વધારે છે કે તમે આ એક્ઝામને પાસ કરી લેશો. નેક્સ્ટ, પ્રીવિયસ પેપર. આ પણ બહુ એક અગત્યનો કોન્સેપ્ટ છે કે તમે આ પાવરફુલ ટ્રીક છે. જોવા જઈએ તો અગાઉના જેટલા પેપર સોલ્વ કરશો છેલ્લા 10 વર્ષના, તો તમે પેટર્નને સમજી શકો કે કયા પ્રકારના પ્રશ્નો પૂછાય છે. અને એક બહુ જ અગત્યની વાત કહું કે એઆઈબીમાં રિપીટ પ્રશ્નો બહુ જ પૂછાય છે. અગાઉ તમે પેપર સોલ્વ કરેલા હશે એમાં એકના એક પ્રશ્નો વારંવાર પૂછાય છે. તો આ તમારું એક સિક્રેટ વેપન છે કે તમે છેલ્લા 10 વર્ષના પ્રશ્નપત્રોને સોલ્વ કરો, પેટર્ન સમજાશે, રિપીટ પ્રશ્નો હશે, ઇઝીલી આવડી જશે. નેક્સ્ટ પાર્ટ જુઓ કે એક્ઝામ હોલ સ્ટ્રેટેજી શું હોવી જોઈએ. તો ઇઝી પ્રશ્નો સૌથી પહેલા કરવાના તમારે એક્ઝામમાં, પછી મોડરેટ પ્રશ્નો જે થોડાક અઘરા હોય ને લાસ્ટમાં ટફ પ્રશ્નો કરવાના. એક વાત હંમેશા યાદ રાખવાની કે કોઈ પણ પ્રશ્ન પાછળ 5 થી 7 મિનિટ નહીં બગાડવાની. આ યાદ રાખજો, નહીં તો તમારું પેપર પણ છૂટી જશે. ત્યારબાદ બહુ જ કોમન મિસ્ટેક જે થાય છે એની પણ હું વાત કરી લઉં. ઘણીવાર લોકો નોટ્સ પર ડિપેન્ડ રહે છે કે અમને નોટ્સ મળી ગઈ છે, બસ આજ વાંચીશું. લાસ્ટ ટાઈમ સુધી ઘણા સ્ટુડન્ટનું એવું જ હોય છે કે છેલ્લા સમય સુધી આપણે વેઇટ કરીએ, પછી બધું કરી લઈશું, રેન્ડમ સ્ટડી કરી લઈએ. તો આ બધી મિસ્ટેક છે. તમારે કન્ટિન્યુ સ્ટડી કરવી પડે. જો કન્ટિન્યુ સ્ટડી કરેલી હશે, આ બધી મિસ્ટેકો નહીં કરો, તો તમારું પાસ થવાનું ઓલમોસ્ટ કન્ફર્મ છે ફ્રેન્ડ્સ. આ અગત્યની વાતો છે, આ મિસ્ટેક નથી કરવાની. ને લાસ્ટલી 7 દિવસનું પ્લાન કરવું હોય તો ફક્ત રિવિઝન કરવું પડે, બેરેક્ટ એમસીક્યુની પ્રેક્ટિસ કરો. બીજું કંઈ નવું વાંચવાનું નથી. તમારે 7 જ દિવસમાં તૈયારી કરવી હોય, રિવિઝન, બેરેક્ટ ને એમસીક્યુ આટલું જ કરવાનું. તમે એક્ઝામને પાસ આઉટ કરી શકો એમ છો. અને લાસ્ટલી હું તમને એટલું જ કહીશ કે એઆઈબીની એક્ઝામ ટફ નથી. રાઇટ સ્ટ્રેટર્જી હોય જે મેં તમને બતાવી તો એક્ઝામ ઇઝીલી ક્રેક આઉટ થઈ શકે છે. જો તમે સિરિયસલી તૈયારી કરી રહ્યા છો તો કોમેન્ટમાં એઆઈબી લખી દો. હું તમારા માટે પ્રી એમસીક્યુઝ, ઇમ્પોર્ટન્ટ સેક્શન્સ અને કમ્પ્લીટ ગાઈડન્સ લઈને આવવાનો છું. આપ સૌને રિક્વેસ્ટ છે કે જે ચેનલ પર નવા છે દરેકને રિક્વેસ્ટ કરું છું કે પ્લીઝ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ઓલ ઓફ યુ. થેન્ક્સ અ લોટ ફ્રેન્ડ્સ, અને બહુ જ જલ્દી નેક્સ્ટ વિડીયોમાં પણ આપણે મળીશું. થેન્ક યુ સો મચ.